પછી લખેલો જ નહીં હોતો નંબર એમને? તમે એક જ હાજર છો? એ રીતે પૂછવું હતું, એક્સરેનું પૂછવું હતું, એક્સરેનું પૂછવું હતું. કરતા જ નહીં કોઈ ને. પાટણ કાં તો ધારપુર કાં તો રાધનપુર. બપોરે 12 થી 3 ગાળામાં ફાર્માસિસ્ટની અંદર એક પણ વ્યક્તિ હાજર નથી. આ છે ડોક્ટર રૂમ. ડોક્ટર રૂમની અંદર પણ કોઈ હાજર નથી. આ છે જે રૂમની અંદર પેશન્ટ છે એ રૂમ. ત્યાં પણ કોઈ સારવાર કરવા વાળું હાજર નથી. સારવાર કરીને આવીને નીકળી જવાનું. આ મેઇન ડોક્ટરનો રૂમ છે. ત્યાં પણ કોઈ હાજર નહીં. લાઇટો બાઇટો બંધ. આ દ્રશ્યો બપોરે 12 થી 3 છે. શંકેશ્વર તાલુકો, જિલ્લો પાટણ, CHC હોસ્પિટલ. આખી હોસ્પિટલની અંદર ફક્ત એક જ પટ્ટાવાળો ખાલી, બીજું કોઈ જ નહીં. આ છે વોર્ડ રૂમ. વોર્ડ રૂમની અંદર ના તો ડોક્ટર છે ના તો કોઈ પેશન્ટ છે. અહીંયા પણ કોઈ નહીં. એક્સરે વિભાગની અંદર પણ કોઈ નથી. આ સામેવાળો એક્સરે વિભાગ. ચાલો, સરકારી દવાખાનાની અંદર આટલી બેદરકારી ચાલતી હોય, ફરિયાદ ના આપે, કોઈ ધ્યાન ના રાખે, એટલે આ ચલાવી લેવામાં ના આવવું જોઈએ. અહીંયા સરકારી દવાખાનાની અંદર જો પેશન્ટ આવતા હોય ને, એ ગરીબ પેશન્ટ જ આવે. પૈસાવાળા હોય એમની પર્સનલ ગાડીઓ લઈ અને પાટણ જઈ શકે છે. અને પાટણ જવાની અંદર 1.5 થી 2 કલાકનો સમય લાગે. અને આ 1.5 થી 2 કલાકની અંદર ત્યાં પાટણ પહોંચતા અહીંયા સરખી સારવાર ના મળે તો અહીંયા પાટણ 1.5 થી 2 કલાક ત્યાં પહોંચીએ ત્યાં સુધી પેશન્ટ સાથે કંઈ પણ થઈ શકે છે. જો આ દવાખાનાની અંદર સરખી સારવાર મળી શકતી હોય ને તો ત્યાં પાટણ જવાની જરૂર ના પડે. આપણે આ દવાખાનાની ફરિયાદ પાટણ CDO વિષ્ણુભાઈ પટેલને પણ આપીશું. જ્યાં શંકેશ્વરનું દવાખાનું છે સરકારી, એ CHC એટલે કે સરકારી 24/7, એટલે ફરજિયાત અહીંયા 24 કલાક હાજર રહેવાનું હોય, પરંતુ કોઈ પણ અહીંયા હાજર રહેતું નથી. હું વિપુલ ઠાકોર આપ સૌ મિત્રોને જણાવી દઉં કે અહીંયા સરકારી દવાખાનાની અંદર કેટલો સ્ટાફ આવે છે, કોણ કોણ હાજર હોવું જોઈએ, કોણ કોણ હાજર હોય છે. એક તો પહેલાં સુપ્રિન્ટેન્ડન્ટ આવે હાજર, પછી બીજા નંબરની અંદર 3 મેડિકલ MBBS ડૉક્ટર આવે, પછી ચોથા નંબરની અંદર 2 થી 4 નર્સ આવે. 1 MBBS એમની 3 શિફ્ટ બદલાય, એની અંદર 1 MBBS જાય પછી બીજો આવે. આની અંદર આ રીતનું આવે છે. એક એમની સાથે પ્યુન આપવામાં આવે છે. 4 નર્સ, 1 પ્યુન, 1 MBBS ડૉક્ટર. આ 24 કલાક માટે આટલા જણા હાજર રહેવા પડે. ને એક પટ્ટાવાળો, એટલે કે આ 4 થી 5, 5 થી 6 જણાને ફરજિયાત 24 કલાક, રાતના 3 પણ વાગેલા હોય તો ત્યાં હાજર રહેવું જોઈએ ફરજિયાત માટે. પછી 9 થી 12 વાગ્યા સુધી કોણે કોણે હાજર રહેવાનું આવે છે એ આપ સૌ મિત્રોને જણાવી દઉં. 9 થી 12 વાગ્યા સુધી એક OPD ડૉક્ટર હાજર રહે છે, એક કેસ રાઇટર હાજર હોય છે, એ 2 નર્સો હોય છે, એક લેબટેક હોય છે, એક ફાર્માટેક હોય છે, એક ઓર્થો હોય છે, એક ITTC હોય છે, એક પટ્ટાવાળો હોય છે. આટલા 9 થી 12 અને 4 થી 6 આ વ્યક્તિઓને હાજર રહેવાનું હોય છે. આ સ્ટાફને હાજર રહેવાનો છે, પરંતુ કોઈ નથી હોતા. પછી 9 થી 5 વાગ્યા સુધી NA, SMT આમને હાજર રહેવાનું હોય છે. તો આ સ્ટાફને ફરજિયાત હાજર રહેવાનું હોય છે. પરંતુ તમે દ્રશ્યો જોયા હશે મારા વિડીયોની અંદર કે આટલા માણસોની અંદરથી ફક્ત એક પટ્ટાવાળો હાજર છે, બાકીનું કોઈ નથી હાજર. પરંતુ આ લાલિયાવાડી હવે શંકેશ્વર હોસ્પિટલની અંદર ચાલી લેવામાં નહીં આવે, સરકારી હોસ્પિટલની અંદર. હવે પછી જો 5 દિવસની અંદર આનો નિવેડો નહીં લાવવામાં આવ્યો તો પછી 12 બોર્ડ મારવામાં આવશે, મીડિયા બોલાવવામાં આવશે. અહીંયાના સ્થાનિક રહીશો અમે બધા મળી અને ત્યાં 12 બોર્ડ મારશું કે આ ટાઈમની અંદર
કોઈએ દવાખાનાની અંદર આવવું નહીં, ઇમરજન્સી કેસ અહીંયા લાવવો નહીં. ડૉક્ટર પાસે ટાઈમ નથી હોતો. ડૉક્ટર સાહેબ બપોરે 12 થી 4ની અંદર આ દવાખાનાની અંદર કોઈ હાજર નથી હોતું, એવું બહાર અમે બોર્ડ મારી દઈશું. 5 દિવસની અંદર આનો નિવેડો લાવવામાં ન આવ્યો હતો. જય ભારત, ભારત માતા કી જય. ડૉક્ટર સાહેબને આવવું તો પડે ને આ કારણ રજા આવવાની છે, શું કરવાનું હોય? અમારે પાટણ લઈ ગયા જોગા છે કે નહીં લઈ ગયા જોગા? હે બોલ. બોલો એમ કે સાહેબ આવીને કે આપણને કે તો ખબર પડે. અત્યારે બીજા કોઈ હાજર નહીં દવાખાનાવાળા? એમ નહીં, ખાલી પૂછવા પૂરતું. ડૉક્ટર સાહેબને ફોન કરીને આપણે પૂછી દઈએ ને કે સાહેબ લઈ ગયા જોગા કે નહીં લઈ ગયા જોગા, તમે કોઈ એમ કરીએ. અને એમ નહીં કે દવાખાનામાં કોઈ બીજું હાજર ખરું અત્યારે હાલ ડૉક્ટરની અંદર? હાલ દવાખાનામાં તમારા સિવાય કોઈ નહીં? ઇમરજન્સી હોય કે મારા મારી કે કોઈને ડિલિવરી હોય, કોઈને પેટમાં દુખે, કોઈ ઝાડક તો સાહેબ હાલા, બાકી નહીં. એવું કંઈ હોય તો આવે ને કે નહીં આવતા ને? એટલે આવે ખરા પાછળ જ રહે, પણ ઇમરજન્સી હોય તો ડૉક્ટર હાજર નહીં, આપણે પૂછવું કેવી રીતે સાહેબ લઈ ગયા જોગા હે પાટણ કે નહીં લઈ ગયા જોગા? નામ લખતા નંબર નહીં ડૉક્ટરનો. આજે બેન છે એ પટ્ટાવાળા બેન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે અહીંયા કોઈ જ હાજર નથી મારા સિવાય. હું એક જ છું આખી હોસ્પિટલની અંદર, અહીંયા હાજરની અંદર. આ બાકીનો સ્ટાફ બધો ક્યાં છે? કેમ આટલી બધી લાલિયાવાળી ચાલી રહી છે? અરે તમારા કરતાં તો પટ્ટાવાળા સારા કહેવાય, જે 24 કલાક એમની ડ્યુટી ઈમાનદારીથી નિભાવે તો છે ને. તમારી જેમ 2 લાખ 2,000 24,000 25,000 પગાર હોય ને છતાં પણ તમે હાજર નથી રહેતા. તમારી ઓફિસોમાં એસી નખાઈ આપ્યા છે સરકારે. 2,24,000 પગાર ચૂકવે છે તમને. એ આ માટે નથી ચૂકવતી, એ ગરીબોની કોઈ બીમારી ન થાય, એમની બીમારી દૂર કરો એના માટે ચૂકવે છે. તો ઈમાનદાર બની જજો અને નોકરી સરખી કરવા માંડજો ને, ત્યારે અમને આવડે છે કે તમને કઈ રીતે નોકરી સરખી રીતે કરાવડાવી. અને પાછા તો આપણે અહીંના ડૉક્ટર મલિકને ફોન કરીને પૂછીએ કે સાહેબ આપનો સ્ટાફ કેટલો છે, તો આપણાને જવાબમાં એવું કહેવામાં આવે છે કે બધી મને ખબર ના હોય. આવું કરીને કોલ કટ કરી નાખવામાં આવે છે. તો સાહેબ ખબર શું હોય છે? શું કામ બેઠા છો અહીંયા? તમને આમંત્રણ આપ્યું છે, તમને અમારા માટે પબ્લિક સર્વેન્ટ છો, તમે અમારા માટે બેસાડ્યા છે, અમારી દવા કરવા માટે બેસાડ્યા છે. આ વાત હવે યાદ રાખી લો સાહેબ. શંકેશ્વરની અંદર 42 ગામડા છે, 42 ગામના દરેક દર્દીઓને અહીંયા આવવાનું હોય છે. તમે ડાયરેક્ટ આવે એટલે કહી દેવાનું કે પાટણ જવા દો, પાટણ જવા દો. જ્યારે સાહેબ કોઈ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે ને, ત્યારે એ દર્દીના ફેમિલીને એક વિશ્વાસ હોય છે કે ડૉક્ટર સાહેબ છે ને, એ વિશ્વાસ છે ને એ તમને ભગવાનનું બીજું નામ આપે છે. ડૉક્ટરને ભગવાન માનતા હોય છે. અને એમાં પણ સાહેબ તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો, એટલે કે ક્લાસ 1 અધિકારી. સાહેબ આટલી બધી બેદરકારી તમારા દ્વારા કરવામાં આવે ને, આ ના ચલાવી લેવામાં આવે સાહેબ. અને આટલી બધી બેદરકારી તમારે દાખલવી પણ ના જોઈએ સાહેબ.